ઉજવ્યા છે, રાજ્ય સરકારે ઉજવ્યા છે, ભારત સરકારે ઉજવ્યા છે અને આ વખતે 150મી જન્મ જયંતિ ખૂબ ધામધૂમથી ઉજવાય, આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવાય એ માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ભારતીય જનતા પાર્ટીની સરકારે બહુ સુંદર પ્રકારનું આયોજન થયું છે। આ વખતે ગુજરાત અને સમગ્ર દેશની અંદર અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ સ્થાનોની અંદર સરકાર આ આદિવાસી ગૌરવ દિવસ બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ તરીકે ખૂબ ધામધૂમથી ઉજવવાનો છે। અને મારે એક આનંદ સાથે જણાવવાનું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના નર્મદા જિલ્લામાં આવે એ રીતના સંપૂર્ણ તૈયારી ચાલુ રહી છે। વહીવટી તંત્ર એના માટે જગ્યાથી માંડીને સ્થળથી માંડીને બધી રીતના એ શોધી રહ્યું છે કે આવા કાર્યક્રમ ક્યાં કરવો, ડેડિયાપાડા કરવો કે પછી ક્યાં કરવો, અને એ રીતના સંપૂર્ણ રીતના આખી ટીમ, જિલ્લાની ટીમ કામે લાગી ગઈ છે। જાહેર સત્તાવાર રીતના જાહેર થશે, પણ હમણાં જિલ્લાનું વહીવટી તંત્ર બધી રીતના તૈયારી કરી રહ્યું છે। જિલ્લા કલેક્ટરથી માંડીને પોલીસ ટીમથી માંડીને બધા જ હેલીપેડથી બનાવ માર્ગ મકાનના લોકો બધા જ આ તંત્ર ટોટલી કામે લાગી ગયું છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બિરસા મુંડાની જન્મ જયંતિ 150મી એ ડેડિયાપાડામાં ઉજવે અને આદિવાસી ગૌરવ દિવસ તરીકે એ આખા આદિવાસી સમાજને ડેડિયાપાડાથી એક સંદેશ છે, આપણે બિરસા મુંડાનો આખો જીવનનો સંદેશો જે છે એના જીવનમાંથી આદિવાસીઓ જે પ્રેરણા લેવાની વાત ડેડિયાપાડામાંથી કહે એવી હું આશા રાખું છું।